જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. વૈષ્ણવો, આજે પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિન, પવિત્રા બારસ. આપ સર્વને મહામહોત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ. વૈષ્ણવો, આજના જ દિવસનો આપણે આજ વિશેષ સત્સંગ છે, આજે લેવાના છીએ. સર્વને વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, સર્વને આજે સત્સંગમાં લાભ એ પ્રાપ્ત થશે કે પુષ્ટિ માર્ગમાં પવિત્રા બારસનું મહત્વ, પવિત્રા દ્વાદશીની કથા, ઉત્સવનો આજે જે વિશેષ સેવાક્રમ છે એ, અને બારસ અનુષ્ઠાન, શ્રીનાથજી દર્શન વૈષ્ણવો આજે આપણે આ સત્સંગ દ્વારા પ્રાપ્ત કરવાના છીએ. તો ચાલો સાથે મળી શ્રી વલ્લભના જયઘોષ સાથે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વપ્રથમ વૈષ્ણવો, તમને આજે પવિત્રા બારસની જે કથા છે એ શ્રવણ કરાવીશ, અને ત્યાર પછી વૈષ્ણવો આપણે આગળ વધીશું. વૈષ્ણવો, જ્યારે શ્રી મહાપ્રભુજી અને પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી ઠાકોરજી એમની વચ્ચે દિવ્ય વાર્તાલાપ છે એ થતો હતો, તો કઈ પ્રકારે વૈષ્ણવો એ કાલે આપણે પવિત્રા 11નો જે કથા છે આખી એ જોઈ કે સાક્ષાત શ્રી પ્રભુજી પ્રગટ થયા છે અને શ્રી મહાપ્રભુજી છે એમને ચિંતાનું કારણ પૂછી રહ્યા છે, અને એમની વચ્ચે વૈષ્ણવો વાર્તાલાપ ચાલે છે. પ્રભુ એમને ગદ્ય મંત્ર છે એમનું પ્રદાન કરે છે શ્રી મહાપ્રભુજીને, અને કહે છે કે આ ગદ્ય મંત્ર દ્વારા તમે જીવોને છે એ મારા શરણે લાવો, મારી સાથે સંબંધ કરાવો. તો આ જે પ્રકારનો વાર્તાલાપ છે એ ચાલી રહ્યો છે, તે જ વખતે શ્રી દામોદરદાસજી એટલે કે દામોદરદાસ હર્ષાની છે એ ત્યાં થોડેક જ દૂર પાસે નજીકમાં સૂતા હતા, અને વાર્તાલાપથી તેઓ તો જાગ્રત અવસ્થામાં આવી ગયા, પરંતુ આચાર્ય ચરણ પ્રતિ અત્યંત અધિક સન્માન છે એમને, અને એટલી બધી એમનામાં દીનતા છે, એના કારણે તેઓ નિંદ્રાની અવસ્થામાં તેઓ ત્યાં રહ્યા છે, અને આંખો બંધ કરી રાખી એમણે પોતાની. તો જ્યારે પ્રભુ વાર્તાલાપ પછી અંતર્ધ્યાન થયા એટલે મહાપ્રભુજી દામોદરદાસને પછી જગાવે છે અને કહે છે કે કછું સુન્યો દમલા. તો દામોદરદાસ અતિ દીનતાપૂર્વક કહે છે કે જે રાજ સુન્યો તો સહી, પર કછું જાન્યો નહીં, સમજ્યો નહીં. તો આનાથી વૈષ્ણવો એ પ્રતીત થાય છે કે પ્રભુની લીલા તો એટલી ગહન ગૂઢ છે, તો એ અર્થોને સમજવું સરળ નથી. પ્રભુની લીલાના અર્થ છે એને સમજવું સરળ નથી. કેવળ એક જ શ્રી ગુરુ કૃપા, એક ગુરુ જ છે એ આપણને પ્રભુની લીલા છે એ સમજાવી શકે છે. તો આ પ્રકારે છે સુરદાસજીએ ઉત્તર આપ્યો. તો વૈષ્ણવો, ત્યાં સુધીમાં તો બીજા દિવસની બારસના દિવસનો પ્રારંભ છે એ થઈ ગયો હતો. શ્રી મહાપ્રભુજીએ દમલાને યમુનાજીમાં સ્નાન કરવાનું કહ્યું. ત્યારબાદ શ્રી દમલાજી શ્રી યમુનાજીમાં સ્નાન કરી અને શ્રી મહાપ્રભુજીની સમીપ આવ્યા. શ્રી મહાપ્રભુજીએ તેમને બ્રહ્મ સંબંધનું દાન કર્યું, અને દામોદરદાસજીને પ્રથમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે કર્યા. આચાર્ય ચરણ કહે છે કે દમલા, યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. તો આજે આ માર્ગ છે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. તો શ્રી દમલાજી તો વૈષ્ણવો સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિના પ્રતિનિધિ છે, અર્થાત આ કૃપા માર્ગ છે બધા વૈષ્ણવોના માટે પ્રગટ કર્યો છે, પુષ્ટિ જીવો માટે પ્રગટ કર્યો છે. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ એવું કહ્યું કે હવે હું જે કંઈ તને બતાવી રહ્યો છું એ શ્રી પ્રભુના અક્ષરઃ કથન છે, એમ દામોદરદાસ હર્ષાનીજીને કીધું. અને આચાર્ય ચરણે તરત જ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી અને એ દામોદરદાસજીને આપ્યો. તો આ પ્રકારે બ્રહ્માથી પણ પ્રાચીન આ માર્ગ શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટ કરવામાં આવ્યો હતો,
આ કારણે આ સમસ્ત પુષ્ટિ માર્ગીય સૃષ્ટિ માટે અત્યંત શુભ અવસર છે. મહાપ્રભુજીએ બધા જીવોના પર કૃપા કરી અને પ્રભુની, બધા જીવો એટલે બધા પુષ્ટિ જીવો, તો પ્રભુએ છે એમના મહાપ્રભુજીએ બધા જ અદૈવી જીવો પર કૃપા કરી અને પ્રભુ છે એનાથી પુનર્મિલન માટે, પ્રભુ સાથે ફરી સંબંધ છે સદાય એટલા માટે આ માર્ગ છે પ્રગટાવ્યો. પ્રભુએ આ માર્ગ છે એટલા માટે અપનાવ્યો. માટે આ દિવસ પુષ્ટિ માર્ગમાં આપણે પવિત્ર બારસના રૂપમાં મનાવીએ છીએ, પવિત્ર બારસ તરીકે. અને આ દિવસે બધા વૈષ્ણવો પ્રથમ શ્રી મહાપ્રભુજીને અને પછી પોતાને જેના દ્વારા પણ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું છે તે પોતપોતાના ગુરુને છે પવિત્ર અર્પિત કરે છે, એટલે કે પવિત્ર ધરાવે છે. તો આ જ પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિન છે. માટે પુષ્ટિ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આજનો. શ્રી મહાપ્રભુજી આપણા સર્વના ગુરુ છે એ થયા છે. આવા સમર્થ ગુરુ આપણને વૈષ્ણવો પ્રાપ્ત થયા છે. માટે આ દિવસ પુષ્ટિ માર્ગમાં ગુરુ સેવાના રૂપમાં મનાવાય છે. ઠાકોરજીની સાથે ગુરુના એટલે કે શ્રી મહાપ્રભુજી છે એમને પણ વૈષ્ણવો પવિત્ર છે અવશ્ય ધરાવવા જોઈએ. સાથે સાથે જેના દ્વારા પણ આપણે બ્રહ્મ સંબંધ છે એ પ્રાપ્ત કર્યું છે, તો વૈષ્ણવો જેના દ્વારા આપણે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીએ છીએ એ ગુરુદ્વાર કહેવાય. સર્વના ગુરુ માત્ર એક જ શ્રી મહાપ્રભુજી, જેઓ શ્રી વલ્લભકુલના હૃદયમાં બિરાજે છે અને એમના કાનેથી જ તેઓ છે આપણને બ્રહ્મ સંબંધ કરાવડાવે છે. એ ગુરુને પણ વૈષ્ણવો આપણે ગુરુદ્વારે પવિત્ર છે ધરાવવા જોઈએ અને યથાશક્તિ ભેટ પણ ધરવી જોઈએ. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં વૈષ્ણવો સેવામાં સામગ્રી છે, શૃંગાર છે, વસ્ત્ર છે એ ધરાવવાની રીત છે. તો પ્રભુની કૃપા હોય તો વૈષ્ણવ છે રોજે રોજના દિવસે નિત્ય નવા, રોજે રોજ નવા નવા વસ્ત્રો છે પ્રભુને ધરાવી શકે. પરંતુ જો આવી પરિસ્થિતિ વૈષ્ણવો અનુકૂળ ન હોય તો પરિસ્થિતિને અનુસાર દરેક દિવસોમાં વસ્ત્ર ન ધરાવી શકીએ નવા, તો નિત્ય નવા વસ્ત્રો છે એ ધરાવવાના ભાવથી આ 360 તારનું બનેલું પવિત્ર છે એ જ ભાવથી આપણે ધરાવવાનું હોય છે. આ વૈદિક અને પુષ્ટિ રીત છે. માટે આપણે પવિત્ર એકાદશીથી શરૂ કરી અને 5 દિવસ સુધી પવિત્ર છે એ ધરાવીએ છીએ. તો વૈષ્ણવો હવે આપણે શ્રીનાથજી સેવાક્રમ છે, વિશેષ ઉત્સવ સેવાક્રમ એ આપણે જોઈ લઈએ. સાંજમાં વૈષ્ણવો શું તો કે આજે શ્રીનાથજીમાં સફેદ રંગની મલમલની થોડા અંતરે રૂપેરી જરી જે લગાવેલી હોય એવી અને સોનેરી કિનારીવાળી પીછવાઈ છે એ ધરાવાય છે. અને પાછળમાં 7 સ્વરૂપ અને શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને પવિત્ર ધરી રહ્યા છે, તેમજ શ્રી ગુસાઈજી મોરછલની સેવા કરી રહ્યા છે. એવા ભાવથી ખૂબ જ સુંદર ચિત્રાંકન છે કરવામાં આવ્યું હોય છે. ગાદી તકિયા પર સફેદ બિછાવટ કરવામાં આવે છે તથા સુવર્ણની રત્ન જડિત ચરણ ચોકી ઉપર લીલી મખમલ છે એ મઢવામાં આવે છે. અને પૃષ્ણિકા ઉપર આ જ પ્રકારની પીછવાઈ ઉપર રેશમના રંગબેરંગી પવિત્ર છે એ ધરાવવામાં આવે છે. વસ્ત્રમાં પીછોડા ગુલાબી રૂપેરી કિનારીવાળા આભરણ છે બધા જ વૈષ્ણવો પન્નાના. શૃંગાર વચ્ચેથી છે એ 2 આંગળ ઉપર એક કડીની માળા પણ આવે. કર્ણફૂલ છે એ 4 પન્નાના. શ્રી મસ્તક પર વૈષ્ણવો પેચની ચંદ્રિકા છે એ પન્નાવાળી, વેણુ વેત્ર પન્નાના અને એક છે એ સોનાની આવે. પટ ગુલાબી ગોટી છે એ સોનાની નાની આવે અને આરસી શૃંગારમાં લાલ મલવલની અને રાજભોગમાં છે એ સોનાની દાંડીવાળી આવે. આજે વૈષ્ણવો ગુરુને પવિત્ર છે એ ધરાય છે અને સાંજે પવિત્રના હિંડોળે પ્રભુ ઝૂલે છે. એ સકલ બ્રજ નાર ઝુલાવત હે ભામિની હિંડોરે રે, કમલ નયન પ્યારો ઝુલાવત શ્રી ગોપાલ. તો વૈષ્ણવો પવિત્ર બારસના આ દિવસનો મહિમા શું છે એ આપ સર્વએ આજે સત્સંગ દ્વારા જાણ્યો છો. પણ સાથે સાથે વૈષ્ણવ એ પણ કહું કે આપ સર્વ જાણો છો
પણ આપણે જે દિવસે જે ઉત્સવ છે એ દિવસની લીલાનું વૈષ્ણવો હંમેશા ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ, એવો ભાવ કરવો જોઈએ. એટલા માટે વૈષ્ણવો આ સત્સંગ છે. બાકી આપ સર્વ તો સર્વ કંઈ જાણો જ છો. તો વૈષ્ણવો, આજે તમને આનંદ પ્રાપ્ત થયો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. આપ પુષ્ટિ સત્સંગ દ્વારા સત્સંગ નિહાળી રહ્યા છો તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી પુષ્ટિ બારીગીય બધા જ સત્સંગો તમને આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.